નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આઈ વેલકમ યુ ઓલ ટુ પઢાઈ પેશન. મિત્રો, આજે આપણે તારીખ 9 જાન્યુઆરી 2019ના રોજ ધી હિન્દુમાં છપાયેલા ન્યૂઝને આધારે કરંટ અફેર્સની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. પણ ચર્ચા શરૂ કરતાં પહેલાં કાલે જે પ્રશ્ન પૂછ્યો હતો કે HRD મિનિસ્ટરનું નામ છે પ્રકાશ જાવડેકર અને ગોદાવરી નદી પર પોલાવરમ બહુહેતુક યોજના શરૂ કરાઈ છે. આ બે એના સાચા જવાબ છે. તો મિત્રો, કેટલાક વિદ્યાર્થી મિત્રોએ એના સાચા જવાબ આપ્યા છે. આપણે એમના નામ જોઈ લઈએ. અરુજી, મકવાના લક્ષ્મણ, તેજલ પાંચાલ અને ચેતનભાઈ. આ મારા વિદ્યાર્થી મિત્રોએ સાચા જવાબ આપ્યા છે. સાચા જવાબ આપવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આ જ રીતે જવાબ આપતા રહો કમેન્ટ બોક્સમાં, જેથી કરીને તમારો પણ આત્મવિશ્વાસ વધે. મિત્રો, આજના કરંટ અફેર્સની ચર્ચા કરતાં પહેલાં આજના દિવસે ની જે મહત્ત્વ છે એ જોઈ લઈએ. આજે તારીખ 9 જાન્યુઆરી. તો મિત્રો, આજનો દિવસ પ્રવાસી ભારતીય દિવસ તરીકે ઉજવાય છે. આ પ્રવાસી ભારતીય દિવસ એ 2003થી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ દ્વારા ઉજવવામાં આવે છે. આપણા રાષ્ટ્રપિતા ગાંધી બાપુ આ દિવસે સાઉથ આફ્રિકાથી ભારત પરત આવ્યા હતા. એમની યાદમાં આ દિવસ પ્રવાસી ભારતીય દિન તરીકે ઉજવાય છે. પ્રવાસી ભારતીય દિવસની ઉજવવાની સલાહ LM સિંઘવીના અધ્યક્ષપણા હેઠળ રચાયેલી એક કમિટીએ આપી હતી. મિત્રો, આજનો તમારો પહેલો પ્રશ્ન છે કે 2019નો મતલબ આ વર્ષનો પ્રવાસી ભારતીય દિવસ કઈ જગ્યાએ યોજાનાર છે? તો એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. ડિફેન્સ ઇનોવેશન ઓર્ગેનાઇઝેશન દ્વારા સંરક્ષણ ઉત્કૃષ્ટતા યોજના હેઠળ એટલે કે IDX યોજના હેઠળ નવીનીકરણને પ્રોત્સાહન આપવા માટે સંરક્ષણ ભારત સ્ટાર્ટઅપ ચેલેન્જ શરૂ કરવામાં આવી છે. ડિફેન્સ પ્રોડક્શન સંરક્ષણ મંત્રાલય, અટલ ઇનોવેશન મિશન અને નીતિ આયોગ દ્વારા એકબીજાના સહકારથી આ પહેલ શરૂ કરવામાં આવી છે. ડિફેન્સ ઇન્ડિયા સ્ટાર્ટઅપ ચેલેન્જ એ ભારતીય સંરક્ષણ સંસ્થાના ચોક્કસ તકનીકી જરૂરિયાતોને સંબોધવા માટેની દરખાસ્તો માંગે છે. UGC દ્વારા ગુણવત્તાવાળા જર્નલ્સની કેર રેફરન્સ સૂચિ માટે જર્નલ્સની સૂચિને મંજૂરી અપાઈ છે. કન્સોર્ટિયમ ફોર એકેડેમિક એન્ડ રિસર્ચ એથિક્સ, એને ટૂંકમાં કહીએ તો CARE કેર ને તપાસ કરવા માટે અને પછીથી જર્નલ્સની સૂચિનું સંકલન કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી છે. UGC દ્વારા આ પગલું ભરવા પાછળ રિસર્ચ પબ્લિકેશનને વધારે ચોક્કસ ક્વોલિટીવાળું બનાવવાનો એનો હેતુ હતો. એના માટે સામાજિક વિજ્ઞાન, ભાષા, માનવતા, આર્ટ એન્ડ કલ્ચર જેવા અલગ અલગ વિષયો પર ગુણવત્તાયુક્ત રિસર્ચ જર્નલ કેર દ્વારા મેન્ટેન કરવામાં આવશે. UGC દ્વારા પ્રોફેસર P. બલરામની અધ્યક્ષતામાં એક કમિટીનું ગઠન કરાયું હતું અને આ કમિટી એ ચેક કરશે કે રિસર્ચની ક્વોલિટી કઈ રીતની છે અને અત્યારના હાલના જે PhD અને MPhilના પ્રોગ્રામ જે ચાલી રહ્યા છે એની પણ નીતિ નિયમોની ચકાસણી કરશે. કન્સોર્ટિયમ આગેવાની એ UGCના વાઇસ ચેરમેન દ્વારા કરવામાં આવશે અને તેમાં સરકારી સંસ્થાઓ અને કાનૂની સમિતિનો સમાવેશ થાય છે. આ UGC કન્સોર્ટિયમ બનાવવાની જરૂર શું કામ પડી એ જોઈએ. અધ્યક્ષ ભૂષણ પટવર્ધનની અધ્યક્ષતા હેઠળ એક રિસર્ચ પેપરમાં જાણવા મળ્યું કે યુનિવર્સિટી દ્વારા જે માપદંડોની ભલામણ કરાઈ છે એમાં એમણે 1009 જર્નલ્સને રિસર્ચ કર્યા. તો 1009 જર્નલ્સમાંથી એ પણ એ વ્હાઇટ કેટેગરીમાં આવતા પ્રોપર વ્યવસ્થિત જર્નલ્સ હતા. તો એવા 1009 જર્નલ્સમાંથી 88% જર્નલ્સ એવા હતા કે જેઓ UGCના માપદંડ ફોલો નહોતા કરતા. ફક્ત
112 જર્નલ્સ એવા હતા કે જે યુજીસી દ્વારા નક્કી કરાયેલા માપદંડોની સૂચિમાં સામેલ થતા હતા. તો એના માટે આ CARE સ્થાપના કરવામાં આવી છે કે રિસર્ચની ગુણવત્તા ચેક કરી શકાય. હેવી ઇન્ડસ્ટ્રીઝ અને પબ્લિક એન્ટરપ્રાઇઝ મંત્રાલયે ઇલેક્ટ્રોનિક વાહનો અને હાઇબ્રિડ વાહનો સહિત ઇકો ફ્રેન્ડલી વાહનોના ઉત્પાદન અને પ્રમોશનને ઉત્તેજન આપવા માટે ફેમ ઇન્ડિયામાં ઇલેક્ટ્રિક વાહનોનું નિર્માણ શરૂ કર્યું છે. ફેમનું ફૂલ ફોર્મ છે ફાસ્ટર અડોપ્શન એન્ડ મેન્યુફેક્ચર ઓફ હાઇબ્રિડ એન્ડ ઇલેક્ટ્રિક વ્હીકલ્સ. ઝડપી દત્તક અને ઉત્પાદન હાઇબ્રિડ વાહનોનું ઉત્પાદન. ફેમ ઇન્ડિયા એ 2015માં શરૂ કરાઈ હતી કેન્દ્ર સરકાર દ્વારા. આ યોજના NEMPP અંતર્ગત શરૂ કરાઈ હતી. NEMPP એ યોજનાનું ફૂલ ફોર્મ છે નેશનલ ઇલેક્ટ્રિક મોબિલિટી મિશન પ્લાન્ટ. આ NEMPP યોજના અંતર્ગત ફેમ ઇન્ડિયા શરૂ કરાઈ હતી. તેના 4 ફોકસ્ડ પોઈન્ટ છે. એ 4 ફોકસ્ડ પોઈન્ટ કયા એ જોઈએ તો એમાં ટેકનોલોજીના ડેવલપમેન્ટ પર ભાર મુકાશે, ડિમાન્ડ ક્રિએટ કરવામાં આવશે, પાયલોટ પ્રોજેક્ટ હાથ ધરાશે અને દેશમાં વિવિધ સ્થળોએ ચાર્જિંગ પોઈન્ટ્સના ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું પણ નિર્માણ કરવામાં આવશે. કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી પ્રકાશ જાવડેકરે દેશભરમાં જવાહર નવોદય વિદ્યાલયમાં 5000 જેટલી બેઠકો વધારવાની જાહેરાત કરી છે. આ વધારો કરવા પાછળનું કારણ અત્યાર સુધીનું સૌથી મોટો આ વધારો છે. જવાહર નવોદય વિદ્યાલયમાં બેઠકોની સંખ્યા જે અત્યારે 46600 હતી તે વધીને 51000 જેટલી થઈ જશે. 2019માં 31.10 લાખ જેટલા ઉમેદવારોએ એની એન્ટ્રન્સ એક્ઝામ માટેના ફોર્મ ભર્યા છે, જે લાસ્ટ ટાઈમ 5.50 લાખ જેટલા ઉમેદવારો કરતાં ઘણા જ વધારે કહી શકાય. આ જવાહર નવોદય વિદ્યાલયની સીટ વધારવા પાછળનો મુખ્ય હેતુ એ પણ છે કે તેજસ્વી ગ્રામીણ વિદ્યાર્થીઓને ગુણવત્તાયુક્ત સારું ભણતર એમને મળી શકે. AAI એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ભારતીય હવાઈ મથક ઓથોરિટીએ દેશભરમાં 129 એરપોર્ટ પર વન ટાઈમ યુઝ પ્લાસ્ટિકની વસ્તુઓ પર પ્રતિબંધ મૂક્યો છે. ભારતીય એરપોર્ટ ઓથોરિટીનું હરિતીકરણની દિશામાં આ એક નવું પગલું છે. જેમ આ હરિતીકરણની પ્રક્રિયા માટે એમણે એક પગલાં જે લીધા છે એ છે તેમણે સ્ટ્રો, પ્લાસ્ટિક કટલરી, પ્લાસ્ટિક પ્લેટ્સ જેવી વસ્તુઓ લઈ જવા પર યાત્રીઓને પ્રતિબંધ મૂકી દીધો છે. મિનિસ્ટ્રી ઓફ પર્સોનેલ, પબ્લિક ગ્રીવિયન્સીસ અને પેન્શન્સ. પર્સોનેલ મંત્રાલય, પબ્લિક ગ્રીવિયન્સીસ અને પેન્શન દ્વારા ભારતીય વન સેવાને ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસને ભારતીય વન અને આદિજાતિ સેવા તરીકેનું નામ બદલીકરણની સલાહ માટેની નોંધ લેવી શરૂ કરી છે. આ નામ બદલવાની દરખાસ્ત NCST નેશનલ કમિશન ફોર શેડ્યુલ્ડ ટ્રાઇબ દ્વારા તેમના વાર્ષિક રિપોર્ટમાં ભલામણ કરવામાં આવી હતી. તેમના મત મુજબ આ જો નવું નામ જે બદલવામાં આવે એનાથી આદિવાસીઓ, જંગલ અને જંગલની ઇકોસિસ્ટમને નજીકના સંબંધોને એક સંસાધનના આધાર તરીકે દર્શાવી શકાશે. NCSTએ એ પણ કહ્યું છે કે આદિજાતિ, જંગલ અને વન પરિસ્થિતિકરણ વચ્ચે એક ગાઢ સંબંધોને માન્યતા અપાશે અને એના માટે ભારતીય વન સેવા અને આદિજાતિના સેવાના નામ બદલવા માટે આ ભલામણ કરાઈ છે. NCSTએ એવી દલીલ કરી છે કે જંગલ અને આદિજાતિ કલ્યાણ વહીવટ મંડળ જો વન વ્યવસ્થાપનમાં આદિવાસીના ભાગીદારીને વધુ આગળ ધપાવશે.
ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ IFS એ ભારત સરકારે તેની શરૂઆત 1867માં આઝાદી પહેલાં કરી હતી અને ત્યારબાદ ઓલ ઇન્ડિયા સર્વિસ એક્ટ અંતર્ગત 1966માં તેને ભારતની 3 ઓલ ઇન્ડિયા સર્વિસ અંતર્ગત IFSને સામેલ કરી લીધી હતી. યુએસએના નાસા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન દ્વારા એક નવો ગ્રહ શોધાયો છે. નાસાનું એક મિશન હતું ટેસ ટ્રાન્ઝિટિંગ એક્સોપ્લેનેટ સર્વે સેટેલાઇટ. તેના દ્વારા આ ત્રીજો ગ્રહ શોધાયો છે. આ જે નવો ગ્રહ શોધાયો છે તે ગેસિયસ પ્લેનેટ છે અને તે આપણી પૃથ્વીથી 23 ગણો મોટો છે. તેનું નામ નાસાએ આપ્યું છે HD21749b. આ નામ યાદ રાખવાની જરૂર નથી, ફક્ત કોના દ્વારા શોધાયો છે એ યાદ રાખવું વધારે જરૂરી છે. નવું ગ્રહ એ આપણા સૂર્યમંડળની બહાર એ 53 પ્રકાશ વર્ષ દૂર એક ડ્વાર્ફ સ્ટારની આજુબાજુ પરિભ્રમણ કરે છે. ટેસ દ્વારા બનાવવામાં આવેલી 3 શોધો પૈકી આ સૌથી લાંબી અવકાશી અવધિ છે. તે તેના તારાની ફરતે 36 દિવસ પરિભ્રમણ કરે છે. એવું પણ એક અનુમાન લગાવાઈ રહ્યું છે કે નવા ગ્રહની સપાટી લગભગ 3000 ડિગ્રી ફેરનહીટ છે, જે સૌથી કુલેસ્ટ ગ્રહ છે. તેનો તારો કે જે સૂર્ય જેટલો તેજસ્વી છે તેની નજીક પરિભ્રમણ કરે છે. નાસાના વૈજ્ઞાનિકો એવું અનુમાન લગાડ્યું છે કે ટેસ દ્વારા એક બીજા ગ્રહનું પણ મળી આવવાના પૂરતા પ્રૂફ મળી રહ્યા છે. અગર જો આ પ્રૂફ કન્ફર્મ થશે તો આપણા નજીકના ભવિષ્યમાં આપણે આપણી પૃથ્વીની જ સાઇઝનો પ્રથમ પ્લેનેટ જોવા માટે અને શોધવા માટે સફળ થઈ શકશું. 2019 માટે વિશ્વના દેશોના ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસની રેન્કિંગમાં ભારતે વૈશ્વિક સ્તરે 77મું સ્થાન મેળવ્યું છે. સતત બીજા વર્ષે પણ ભારતે રેન્કિંગમાં નોંધપાત્ર સફળતા મેળવી છે અને તે ગત વર્ષે કે જે 100મો રેન્ક હતો તેના કરતાં 23 સ્થાન ઇન્ક્રીઝ કર્યું છે. અને એના પહેલાં ભારતે 2018માં જ્યારે 100મો રેન્ક મળ્યો હતો ત્યારે 30મું સ્થાન ઉપર આવ્યું હતું. મતલબ સતત બીજા વર્ષે ભારતનો ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસનો રેન્ક વધતો જ રહ્યો છે, જે દર્શાવે છે કે ભારતમાં બિઝનેસ કરવા માટેના નીતિ નિયમો ઘણા સરળ છે અને ભારતમાં બિઝનેસ કરવા માટેનું એન્વાયરમેન્ટ, પોલિસી, સરકારની પોલિસી વગેરે ઘણું સેફ અને પ્રોપર સ્ટ્રક્ચર્ડ વેમાં છે. એ ઉપરાંત ભારતમાં સ્કિલ્ડ, અનસ્કિલ્ડ લેબર પણ સરળતાથી ઉપલબ્ધ છે. આ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ એ વિશ્વના 190 દેશોને એની ગણતરી કરવામાં આવે છે. શ્રમ અને રોજગાર મંત્રાલયે સ્થાનિક કામદારો માટે રાષ્ટ્રીય નીતિની ઘડવાની સૂચના આપી છે. આ નીતિનો હેતુ ખાનગી કુટુંબો દ્વારા ઘરેલું કામદાર તરીકે રોજગાર પ્રાપ્ત કરતા લોકોને સામાજિક સુરક્ષાનો લાભ આપવાનો છે. સામાજિક સલામતી અધિનિયમ 2008માં બિનસંગઠિત કામદારોને કે જેઓ અનરેકોગ્નાઇઝ્ડ વર્કર તરીકે કામ કરે છે તેમને નોંધવા માટે સ્થાનિક કામદારોની એક સુવિધા આપવામાં આવી છે. આનાથી ઘરેલું કામદારોને જીવન અને ક્ષમતા કવર, આરોગ્ય અને પ્રસૂતિના લાભો તથા વૃદ્ધાવસ્થામાં રક્ષણ મળશે. આવા સલામતીના અલગ અલગ લાભો મળશે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ગોકુલ મિશનની યોજનાને કેન્દ્રીય અને વૈજ્ઞાનિક રીતે સ્વદેશી જાતિઓના સંરક્ષણ અને વિકાસ માટે અમલમાં મૂકવામાં આવશે. આ યોજનામાં 2 ઘટકો સામેલ છે.
બોવાઇન બ્રીડિંગ NPBB નેશનલ પ્રોગ્રામ ફોર બોવાઇન બ્રીડિંગ અને NMBP નેશનલ મિશન ઓન બોવાઇન પ્રોડક્ટિવિટી બોવાઇન ઉત્પાદકતા પર રાષ્ટ્રીય મિશન, આમ 2 ઘટકો એમાં સામેલ કરવામાં આવ્યા છે. રાષ્ટ્રીય ગોકુળ મિશનનો હેતુ મિલ્કના પ્રોડક્શનને વધારવાનો છે. આ ઉપરાંત સ્વદેશી જાતો જેવી કે ગીર, સાહીવાલ, થરપારકર, રાઠી વગેરે જેવી સ્વદેશી ઓલાદોને સંવર્ધન અને તેમના વિકાસ કરવાનો પણ એક બીજો હેતુ છે. કેટલ ડેવલપમેન્ટ કેન્દ્ર કે જેને ગોકુળ ગ્રામ એવું નામ આપવામાં આવશે તેની સ્થાપના થશે. ખેડૂતોને અને બ્રીડર વૈજ્ઞાનિકોને પ્રોત્સાહન આપવા માટે ગોપાલ રત્ન એવોર્ડ પણ આપવામાં આવશે. ગોપાલ રત્ન એવોર્ડ. પશુ હાટ સ્થપાશે. ફાર્મર્સ અને બ્રીડર્સને આનાથી એકબીજા જોડે જોડવામાં આવશે. પશુ સંજીવની પ્રોગ્રામ અંતર્ગત પશુ હેલ્થ કાર્ડ આપવામાં આવશે અને આ રીતે નેશનલ ડેટાબેઝ તૈયાર કરવામાં આવશે. મિત્રો, આજનો આપણો બીજો પ્રશ્ન છે કે આ જે રાષ્ટ્રીય ગોકુલ મિશન શરૂ કરનાર છે કૃષિ મંત્રાલય, તો કૃષિ મંત્રાલયના આપણા હેડ કૃષિ મંત્રીનું નામ શું છે એ મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. લોકસભાએ વ્યક્તિગત કાયદા સુધારા બિલ 2018માં પાસ કર્યું છે. આ બિલ રાજ્ય પ્રધાન PP ચૌધરી દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. 5 પર્સનલ લોઝ, હિન્દુ લગ્ન કાયદો, મુસ્લિમ લગ્ન વિધ્વંસનો કાયદો, છૂટાછેડા અધિનિયમ કે જે ખ્રિસ્તી માટે છે તે, વિશેષ લગ્ન કાયદો અને હિન્દુ દત્તક અને જાળવણી એવા 5 અંગત કાયદાઓમાં લેપ્રોસીને ડિવોર્સના એક ગ્રાઉન્ડ તરીકે દૂર કરવાની માંગણી આ બિલમાં રજૂ કરવામાં આવી છે અને આ બિલ પાસ થઈ ચૂક્યું છે. પોલાવરમ પ્રોજેક્ટ કે જે ગોદાવરી નદી પર બાંધવાનું છે તે આંધ્રપ્રદેશની જીવનચક્ર સ્પિલ ચેનલના નક્કર કાર્ય અંતર્ગત 24 કલાકની અંદર 32,315.5 ક્યુબિક મીટર કોન્ક્રીટ કાર્યોને પૂર્ણ કરીને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પોતાનું નામ દસ્તાવેજ કરી ચૂક્યું છે. તો આ એક ભારત માટે અને આંધ્રપ્રદેશ રાજ્ય માટે ગર્વની વાત છે. આંધ્રપ્રદેશમાં હમણાં ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ કે જે ઇન્ડિયાના સ્ટેટ વાઇઝ રેન્કિંગ આપવામાં આવ્યા હતા એમાં પણ આંધ્રપ્રદેશે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે. માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા પ્રિન્ટ મીડિયામાં જાહેરાતના દરમાં 25% જેટલો વધારો કરવામાં આવ્યો છે. આ વધારો 3 વર્ષ સુધી અમલમાં રહેશે. લાસ્ટ 2003માં વધારો કરવામાં આવ્યો હતો કે જે 19% જેટલો હતો અને હવે અત્યારે 25%નો વધારો કરાયો છે. આ વધારાનો સલાહ રેટ સ્ટ્રક્ચર કમિટી દ્વારા આપવામાં આવી હતી. આ વધારાથી પ્રાદેશિક અને સ્થાનિક ભાષાઓના અખબારોને અને દેશભરના નાના અખબારોને પણ ઘણો જ ફાયદો થશે. લોકસભામાં 323 યસ વોટ સાથે 124મું બંધારણીય સુધારા બિલ પાસ થઈ ચૂક્યું છે. આ બિલ હતું જનરલ કેટેગરીના આર્થિક પછાત વર્ગ માટેના 10% આરક્ષણ પૂરું પાડવાનું હતું. 323 યસ, જેમાં નો ફક્ત 3 જ પડ્યા છે. આની EWSની યોગ્યતા જોઈએ ઇકોનોમિકલી વીક સેક્શન માટે, તો આ અંતર્ગત વાર્ષિક આવક 8 લાખથી ઓછી હોવી જોઈએ, કૃષિલાયક જમીન 5 એકરથી ઓછી હોવી જોઈએ અને ઘર 1000 સ્ક્વેર ફૂટ કરતાં ઓછું હોવું જોઈએ.
આ રીતે ઇકોનોમિકલી વીક સેક્શનને 10% આરક્ષણ હવેથી પૂરું પાડવામાં આવશે. તો મિત્રો, આ સાથે આજના કરંટ અફેર્સ 9 તારીખના સમાપ્ત થાય છે. પ્રશ્નના જવાબ મને નીચે કમેન્ટ બોક્સમાં લખીને ચોક્કસથી જણાવજો અને કાલે આપણે તેના સાચા જવાબની ચર્ચા કરીશું. થેન્ક યુ ઓલ.